આઈટી અને બેન્કિંગ શેરોના કારણે બજારને સપોર્ટ. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ વધીને 24,250ની નજીક. બેંક નિફ્ટીએ પણ 350 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો, જોકે મિડકેપ અને સ્મોલ કેપમાં થોડું દબાણ. આજે આઈટી શેરોમાં મજબૂત તેજી. ઇન્ડેક્સ 1.5%થી વધુ વધ્યો. ઇન્ડેક્સ તેના 3 અઠવાડિયાના નીચલા સ્તરથી 6% સુધર્યો. ઓટો અને એનબીએફસી શેરોમાં પણ લગભગ 1%નો ઉછાળો, જ્યારે ફાર્મા અને કેપિટલ ગુડ્સ શેર્સમાં આજે નફા વસૂલી. ટેક મહિન્દ્રા તેના પ્રભાવશાળી પરિણામો પછી વધ્યો. લગભગ 3% વધીને નિફ્ટીના ટોપના ગેઇનરમાં સામેલ. વિપ્રોથી વિપરીત ટેક મહિન્દ્રાના સારા પરિણામ. નબળા Q1ને કારણે વિપ્રોના શેરમાં 2%નો ઘટાડો. જીઓ ફાઇનાન્સના મજબૂત પરિણામો સાથે લગભગ 5% વધીને માર્કેટ લીડર બન્યું. નફો 105% વધ્યો. માર્જિનમાં પણ સુધારો, તો AUM થયા બમણા. નબળા પરિણામો પછી સીએચમાં ભારે દબાણ. શેર લગભગ 8% ઘટ્યો. ઉપરાંત બજાજને પિરામલ ફાઇનાન્સ અને પોલીકેબના પરિણામો ગમ્યા. બંનેમાં 3 થી 4%નો ઘટાડો. આજે આવશે રિલાયન્સના પરિણામ. નફામાં 10%નો ઉછાળો. એલ્ટો કેમિકલ કારોબાર પર રહેશે ફોકસ. ટેલિકોમ અને રિટેલમાં પણ સારો ગ્રોથ શક્ય. રિલાયન્સની સાથે JSW સ્ટીલના પણ આવશે પરિણામ. નફા અને માર્જિન બંનેમાં જોવા મળશે ઉછાળો. સાથે જ ફેડરલ બેંક, RBL બેંક સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર.